નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા શહેરના ઝંડા ચોક નજીકથી ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી, જ્યાં મંત્રી અને ધારાસભ્યો તેમજ માજી સૈનિકો જોડાયા. તાપી જિલ્લાના વ્યારા શહેરના ઝંડા ચોક વિસ્તારમાંથી ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જે યાત્રા દેશના જવાનો દ્વારા ઓપરેશન સિંદૂર કરવામાં આવતા તેના ગૌરવ અંતર્ગત કાઢવામાં આવી હતી, જેમાં મંત્રી, ધારાસભ્યો અને માજી સૈનિક સંગઠનના સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જે યાત્રાને લઈ નગર દેશભક્તિના રંગમાં રંગાયું હતું. જે માહિતી શુક્રવારના રોજ 12 કલાકે મળી હતી. વ્યારા નામદાર કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં આરોપીને સજા ફટકારાઈ. તાપી જિલ્લાના વ્યારા શહેરના ફરિયાદી દ્વારા વિદેશ જવા માટે વિઝા અને વર્ક પરમિટ સહિતના કામકાજ માટે આરોપી ભવિન પરમાર રહે ભરૂચનાઓને અલગ અલગ કામકાજ પેટે રૂપિયા આપ્યા હતા. બાદમાં તેઓને વિદેશ નહીં મોકલતા રૂપિયા પરત નહીં આપતા ચેક આપવામાં આવ્યો હતો. જે ચેક રિટર્ન થતા નામદાર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને 18 માસથી સાદી કેદની સજા અને દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. જે માહિતી શુક્રવારના રોજ 4 કલાકે મળી હતી. કુકરમુંડા તાલુકાના ડોડવા ગામની મહિલાની સતામણી કરતા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ થયો. તાપી જિલ્લાના ડોડવા ગામની એક મહિલાની સતામણી કરતા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે, જેમાં રાજપુર ગામનો ઈસમ શિવરામ વડવી સાસરીમાં જઈ હેરાન કરી મોબાઈલ ફોન મેસેજ કરી યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી સતામણી કરતા ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે સતામણી કરનાર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી શુક્રવારના રોજ 5 કલાકે મળી હતી. તાપી સેવા સદનના હોલમાં અધિક કલેક્ટર દ્વારા સંરક્ષણ દળમાં જોડાવા અંગે બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં અધિક નિવાસી કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ તાલુકાના અધિકારીઓ ઓનલાઈન જોડાયા હતા. બાદમાં સોંગર મામલતદાર કચેરી ખાતે પણ મામલતદારની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંરક્ષણ દળમાં વધુમાં વધુ નાગરિકો જોડાઈ સ્વયંસેવક તરીકે કામગીરી કરે એ બાબતે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે માહિતી શુક્રવારના રોજ 2 કલાકે મળી હતી. નિઝર પોલીસે રૂમકી તળાવ ગામેથી મોપેડ પર લઈ જવામાં આવતા વિદેશી દારૂ સાથે એકને ઝડપી લીધો. તાપી જિલ્લાના નિઝર પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે રૂમકી તળાવ ગામેથી મોપેડ પર વહન થતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે રાજેશ વણઝારા નામના ઈસમને ઝડપી લઈ 41,520નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી શુક્રવારના રોજ 4 કલાકે મળી હતી. વાલોડ તાલુકાના બુહારી ગામે વાલોડ અને નિઝર વિસ્તારના ધારાસભ્યો દ્વારા હાજરી આપવામાં આવી. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે લગ્ન પ્રસંગમાં 2 ધારાસભ્યો દ્વારા હાજરી આપવામાં આવી હતી, જેમાં દુર્લભ આહિરના પુત્રના લગ્ન પ્રસંગમાં વાલોડ વિસ્તારના ધારાસભ્ય મોહન ઢોડિયા અને નિઝર વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત દ્વારા હાજરી આપવામાં આવી હતી, જેમાં અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા. જે માહિતી શુક્રવાર સોંગર તાલુકાના ગોંદી ગામના 32 વર્ષીય મહિલા ગુમ થતા ફરિયાદ નોંધાઈ. સોંગર તાલુકાના ગોંદી ગામના 32 વર્ષીય મહિલા સુનિતાબેન ભીમસિંહભાઈ વસાવા 24 એપ્રિલ 2025ના રોજ કંઈ કહ્યા વગર પોતાના ઘરે નિશાળ ફળિયા ગુંદીથી કોઈ જગ્યા પર જતા રહેલ છે, જેમની પરિવાર દ્વારા શોધખોળ કરતા નહીં મળી આવતા પોલીસનો સંપર્ક કરવામાં આવતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. જે માહિતી શુક્રવારના રોજ 3 કલાકે મળી હતી. ડોલવણ તાલુકાના પાટી ગામની આંગણવાડી સહિત સરકારી કચેરીની કલેક્ટર દ્વારા આકસ્મિક મુલાકાત લેવાઈ. તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા ડોલવણ તાલુકાના અલગ અલગ સરકારી કચેરી તેમજ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી, જેમાં મુલાકાત દરમિયાન અધિકારી અને કર્મચારીઓને જરૂરી સૂચનો આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે માહિતી શુક્રવારના રોજ 1 કલાકે મળી હતી. ડોલવણ પોલીસે કરંજખેડ ગામેથી દુકાનમાંથી વિદેશી દારૂ ઝડપી લઈ એક ઈસમને ઝડપી લીધો. તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથકના માણસોએ બાતમીના આધારે કરંજખેડ ગામે નટુ કોકણીની દુકાનમાં રેડ કરી હતી, જ્યાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે નટુ કોકણીને ઝડપી લઈ વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી શુક્રવારના રોજ 5 કલાકે મળી હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.